Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 7 લેક્ચર જોયા. પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. ઓકે મિત્રો, આજનો આપણો 8મો લેક્ચર. એમાં આપણે સ્વાધ્યાય 1.1ના જે 3 દાખલા બાકી હતા આપણા સાબિતીવાળા એ આજે આપણે જોશું. તો આપણો સ્વાધ્યાય 1.1નો બીજો દાખલો શું કહે છે દાખલો? તો કે જોઈએ રકમ દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે. ઓકે, કેવી સંખ્યા લેવાની છે ખાસ જોજો મિત્રો. અયુગ્મ ધન પૂર્ણાંક, કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક કીધો છે એને આપણે ધારી લઈએ કે ધારો કે કોઈક અયુગ્મ ધન પૂર્ણાંક એ માટે આપણે અયુગ્મ ધન પૂર્ણાંક કીધો છે એ આપણે ધારી લેશું. ઓકે મિત્રો, આપણે લખશું ધારો કે કોઈક અયુગ્મ પૂર્ણાંક એ છે. અયુગ્મ પૂર્ણાંક શું લીધો? એ. હવે તમે એનું સ્વરૂપ જુઓ, શું લઈ આવવાનું છે? 6q + a, 6q + 3, 6q + 5. ઓકે, તો આપણું યુક્લિડનું ભાગ પ્રવિધિ મુજબ આપણું શું હતું? યુક્લિડનું ભાગ પ્રવિધિનો પ્રમેય તો કે a = bq + r. a = શું છે મિત્રો? bq + r. હવે અહીંયા b ની જગ્યાએ જો શું લેવાના છે? 6 લેવાના છે. દેખાય છે બધામાં 6 આવે છે. ઓકે, તો આપણે લખશું કે યુક્લિડના ની ભાગ પ્રવિધિ મુજબ a = 6q + r માટે. હવે બીજી એક વસ્તુ તો કે આપણે r શું લખતા હતા? તો કે r છે 0 કે તેથી મોટી અને જેના વડે ભાગતા હોય એ b થી નાની લેતા હતા. તો અહીંયા આપણે 6 વડે ભાગીએ છીએ. ઓકે મિત્રો, તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a = 6q + r માટે શેષ કેવી મળશે? તો કે 0 કે તેથી મોટી અને કોનાથી નાની? તો જેના વડે ભાગીએ એટલે કે 6 વડે ભાગીએ. જો અહીંયા આપણે b વડે ભાગતા હતા તો b થી નાની મળતી હતી. તો 6 થી નાની r છે, શેષ છે એ 0 કે તેથી મોટી અને 6 થી નાની. એટલે કે આપણું યુક્લિડનો ભાગ પ્રવિધિ છે. એટલે કે શેષ એટલે કે r શું હોય? 0, 1, 2, 3, 4 અને 5. જો આ આપણે આપ્યું છે 0 કે તેથી મોટી અને 6 થી નાની એટલે શું આવશે મિત્રો? 0, 1, 2, 3, 4 અને 5. ઓકે, તો આપણે લખશું પહેલાં તો કે r ની કિંમત પહેલાં 0 મૂકશું, પછી 1 મૂકશું, 2 મૂકશું, 3, 4 અને 5. ઓકે મિત્રો, તો શું થશે? અહીં r ની કિંમત મૂકવાની છે. તો a = 6q + r. ક્યાંથી સ્ટાર્ટ કરશું? તો કે 0 થી સ્ટાર્ટ કરીએ. તો 6q + 0 અથવા એટલે કે 6q + 0 એટલે 6q જ થયું. પછી અથવા a = 6q + 1, a = 6q + 2, a = 6q + 3, a = 6q + 4, a = 6q + 5. આ બધી અથવા આ હોય અથવા આ હોય. રેડી? એટલે આપણે ભાગ પ્રવિધિ મુજબ એટલા મળી શકે ડિજિટ. પણ હવે જોજો આપણે કેવો પૂર્ણાંક લેવાનો છે? અયુગ્મ. આપણે સિક્વન્સમાં અયુગ્મ પૂર્ણાંક 13 થી સ્ટાર્ટ કરીએ. ઓકે મિત્રો, તો પહેલાં આપણે 13 ને તમે 6 વડે ભાગો. ઓકે, કોઈ પણ સંખ્યા તમે લઈ લો પણ ક્રમિક લેજો. પછી લાઈનમાં 6, 2, 12 કેટલી શેષ વિધિ? 1. પછી આપણે 14 લઈએ, એને 6 વડે ભાગશો. 6, 2, 12 કેટલી શેષ વિધિ? 2. 15 લઈએ,
એને 6 વડે ભાગશું, 6 2 12, કેટલી શેષ વધી 3. 16 લઈએ, એને 6 વડે ભાગશું, 6 2 12, કેટલી શેષ વધી તો કે 4. 17 લઈએ, એને 6 વડે ભાગશું, 6 2 12, કેટલી શેષ વધી તો કે 5. ક્રમિક આપણે લાઈનમાં સંખ્યાઓ લીધી. 18 લઈએ, એને 6 વડે ભાગશું, 6 3 18, કેટલી શેષ વધી 0. હવે તમે મિત્રો ખાસ જોજો, આપણે રકમમાં એવું કીધું છે કે અયુગ્મ ધન પૂર્ણાંક લેવાના છે. કેવા ધન પૂર્ણાંક લેવાના છે? અયુગ્મ. આપણે તો સિક્વન્સમાં ધન પૂર્ણાંક લીધા, એમાં યુગ્મ અને અયુગ્મ બંને ધન પૂર્ણાંકો હોય. એમાંથી આપણે ખાલી અયુગ્મ ઉપરનું આપણે જે અયુગ્મ છે, 13 છે એ અયુગ્મ છે, 14 પાછું યુગ્મ છે, 15 છે એ અયુગ્મ છે, 16 પાછો યુગ્મ આવી ગયું. ઓકે, 17 છે એ અયુગ્મ છે. આ તમે લોકો અયુગ્મ ધન પૂર્ણાંકમાં શેષ જોઈ શકો. જુઓ 1 3 અને 5 મેળી આપણે એ જ જોઈએ છે. જુઓ શેષ 1 3 અને 5 થઈ ગયું ક્લિયર? 1 3 5 યુગ્મ ધન પૂર્ણાંકો હોય તો શેષ મળી શકે 0 2 અને 4. તો જે પરિણામો છે 0 2 અને 4 વાળા એ તો શેના માટે છે? યુગ્મ પૂર્ણાંકો માટે છે. એટલે આપણે લખશું માટે અહીં a is equal to 6q, પછી બીજું a is equal to 6q plus 2 અને a is equal to 6q plus 4. એનો મતલબ કે 0 2 અને 4, 0 2 અને 4 એ તો કેવા પૂર્ણાંકો છે? યુગ્મ પૂર્ણાંકો છે. યુગ્મ પૂર્ણાંક છે. ઓકે મિત્રો, તો માટે તો એ 0 2 અને 4 સિવાય શું વધ્યું? 1 3 અને 5. માટે a is equal to 6q plus 1, a is equal to 6q plus 3 અને a is equal to 6q plus 5. તમે જોઈ શકો છો 13 એટલે અયુગ્મ સંખ્યા, એમાં એક શેષ વધે. 15 એટલે અયુગ્મ સંખ્યા, એમાં શેષ 3 વધે. 17 એટલે અયુગ્મ પૂર્ણાંક, એમાં શેષ 5 વધે છે. ઓકે મિત્રો, તો આજે 3 પૂર્ણાંકો છે. એ ઇઝ ઇક્વલ ટુ 1 શેષ, 3 શેષ અને 5 શેષ વાળા એ આપણા અયુગ્મ ધન પૂર્ણાંક છે. ઓકે મિત્રો, આ રીતની આપણી સાબિતી છે. આ તમારું રફ વર્ક છે, સમજવા માટેનું છે. ઓકે, જોઈ લે આખો દાખલો એક વખત. ઓકે ફ્રેન્ડ્સ, ચોથો દાખલો આપણો શું કહે છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, જોજો, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય છે. ઓકે મિત્રો, તો આપણે કોઈ ધન પૂર્ણાંક x ધારી લઈએ કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક x છે. ઓકે મિત્રો, હવે આપણો અહીંયા જો 3m પ્લસ 1 3m. ઓકે, તો આપણું b શું થયું? તો કે 3 થશે અને b બરાબર 3 છે. ઓકે, તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ, યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે બધાને ખબર છે a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r, જ્યાં r કેવી છે? તો કે 0 કે તેથી મોટી અને b થી નાની. r કેવી હોય શેષ? તો કે જેના વડે ભાગતા હોય તેનાથી નાની અને 0 થી કે તેથી મોટી. એટલે અહીં આપણું b શું છે મિત્રો? 3 છે. જો માટે r બરાબર 0 1 અને 2 થશે. 3 કે તેથી નાની, એટલે આપણે આ રીતે લખી શકશું 0 કે તેથી મોટી અને 3 થી નાની. એટલે r 0 થી મોટી એટલે 1 0 1 અને 2 3 થી નાની છે. ઓકે, હવે તો કે આપણે ત્રણેય શેષ મૂકશું. આપણે
ત્રણેય શેષ મૂકશું. ઓકે, તો આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર 3q. ઓકે, પહેલી વખત 0 શેષ એટલે 3q પ્લસ 0 મૂકવાનું કહે. પહેલી વખત 0 શેષ મૂકીએ તો x બરાબર 3q પ્લસ 0 એટલે x બરાબર 3q થયું. હવે તો કે બંને બાજુ વર્ગ કરી નાખીએ, કારણ કે કોઈ ધન પૂર્ણાંકનો આપણને વર્ગ કીધો છે. ધન પૂર્ણાંકનો શું કીધો છે મિત્રો? વર્ગ. ઓકે, એટલે અહીં લખશું બંને બાજુ વર્ગ લેતા. ઓકે, બે બાજુ આપણે વર્ગ કરી નાખીએ એટલે શું થઈ જાય? x વર્ગ. નાનો વર્ગ કરવા જઈએ એટલે 9, 3નો વર્ગ 9 q સ્ક્વેર. ઓકે મિત્રો, તો હવે જોઈએ આપણે x વર્ગ. હવે 9નું વિભાજન કરીએ એટલે 3 તેરી 9, 3 કૌંસમાં 3q સ્ક્વેર. ઓકે મિત્રો, તો હવે 3q સ્ક્વેરનું હું એમ ધારી લઉં તો x સ્ક્વેર બરાબર 3m. એ લખશું આપણે કૌંસમાં કે 3q સ્ક્વેર બરાબર m લેતા. ઓકે મિત્રો, તો જો પેલું જે સ્વરૂપ આપણું આવતું કે 3m ના સ્વરૂપમાં આવી ગયું છે. ચલો બીજું શેષ, તો કે પહેલી વખત શેષ 0 લીધી. હવે શેષ શું લેશું મિત્રો? 1 લઈએ એટલે x બરાબર શું થઈ જશે? 3q પ્લસ 1. x બરાબર શું થઈ જશે? પહેલી વખત 0 શેષ લીધી. હવે તો કે 1 શેષ લઈએ, પાછું બંને બાજુ વર્ગ કરી નાખીએ. બંને બાજુ વર્ગ લેતા. ઓકે મિત્રો, તો આ બાજુ વર્ગ લઈએ એટલે x નો વર્ગ. અહીંયા શું થશે? તો કે 3q પ્લસ 1નો વર્ગ. કામે લીધું તમને ખબર છે, કોઈ ધન પૂર્ણાંક નથી જોતો, ધન પૂર્ણાંકનો વર્ગ જોઈએ છે. ઓકે, તો બે બાજુ વર્ગ કરીએ. આનું વિસ્તરણ તમને ખબર હોવું જોઈએ. આપણે 8મા ધોરણથી ભણતા આવ્યા છીએ. a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ. આનું વિસ્તરણ આ ટાઈપનું થાય. પહેલા પદનો વર્ગ, વચ્ચેની નિશાની 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ઓકે મિત્રો, આ બાજુ વર્ગ કરશું એટલે x વર્ગ. અહીંયા જોજો, પહેલા પદનો વર્ગ કરીએ 3q સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, તો x સ્ક્વેર. ઓકે, 3નો વર્ગ શું થઈ જશે? તો કે 9q સ્ક્વેર. 3નો વર્ગ તો કે 9q સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 3 એટલે 6, 6 એકુ 6q પ્લસ 1નો વર્ગ તો કે 1. x વર્ગ બરાબર શું મળ્યું? તો કે 3q નો વર્ગ એટલે 9q નો વર્ગ પ્લસ 2 તેરી 6 એકુ 6q 1નો વર્ગ 1. હવે આ બે પેલા બે પદ છે આપણા, એમાંથી હું 3 સામાન્ય લો. ઓકે, 3 સામાન્ય લો એટલે શું થશે મિત્રો? 3q સ્ક્વેર પ્લસ 6 માંથી 3 કોમન લ્યો એટલે 2q પ્લસ 1. ઓકે, આને હું શું ધારી લઉં? તો કે m ધારી લઈએ એટલે x વર્ગ બરાબર 3, આને શું ધાર્યું? m પ્લસ 1. અહીં કૌંસમાં લખશું કે 3q સ્ક્વેર પ્લસ 2q બરાબર m લેતા. ઓકે, એટલે આની કિંમત શું મૂકી દીધી? m. આ 3m નો m અને 1 આવી ગયું આપણું સ્વરૂપ 3m પ્લસ 1. ઓકે મિત્રો, તો હવે આપણે પહેલી વાર શેષ 0 લીધી, પછી 1 લીધી, હજી આપણી એક શેષ 2 બાકી છે. ચલો આપણે 2 શેષ લઈ લઈએ. ચલો મિત્રો, તો હવે શું થશે? આપણો x શું બનશે? તો કે 2 શેષ. અહીંયા આપણે જે 1 શેષ મૂકી હતી ત્યાં કેટલી શેષ મૂકવાની? તો કે 2. એટલે x બરાબર 3q પ્લસ 2. હવે આપણે કોઈ ધન પૂર્ણાંક નથી જોતો, એનો શું લેવાનો છે? વર્ગ લેવાનો છે. એટલે આપણે બંને બાજુ વર્ગ કરતા. ચલો મિત્રો, બે બાજુ આપણે વર્ગ કરી નાખીએ. ચલો અહીંયા આપણે ખબર છે x વર્ગ. ચલો આ જે રીતે કર્યું હતું કે પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. એ જ વસ્તુ અહીંયા થશે. પહેલા પદનો વર્ગ, વચ્ચેની નિશાની 2 ગુણ્યા
પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ચલો મિત્રો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. એટલે એક્સ સ્ક્વેર બરાબર 3નો વર્ગ તો કે 9 ક્યુ સ્ક્વેર 2 3 6 6 2 12 ક્યુ પ્લસ 2નો વર્ગ 4. હવે તમે સાબિતીમાં જોઈ શકો છો આપણે ક્યુ સ્વરૂપ છે 3m + 1 અથવા તો 3m. હવે જો અહીંયાથી આપણે 1 બનાવવું હોય 4ને આપણે 1 બનાવવું હોય તો આપણે 4નું વિભાજન કરીએ 3 + 1. શું કામ એ 4નું વિભાજન કરવાનું છે તો કે પહેલાં ત્રણેય પદમાંથી 3 સામાન્ય કાઢવાના છે. જો અહીં આગળ આપણે 3 લઈ આવવાના છે. ઓકે મિત્રો, તો આપણે 4નું વિભાજન કરશું. x² બરાબર 9q² પ્લસ 12q હોય 4નું વિભાજન કરીએ એટલે શું થશે મિત્રો? 3 + 1. ઓકે, હવે આ પહેલા 3 પદમાંથી હું 3 સામાન્ય લઉં. શું સામાન્ય લઈએ? 3, કારણ કે આપણે 3ના સ્વરૂપમાં લઈ આવવાનું છે અને 3 સામાન્ય નીકળે છે. એટલા માટે જ 3 સામાન્ય કાઢવા માટે જ આપણે 4ના ભાગ પાડ્યા. 3 + 1 એટલે 2 બેલેન્સ થઈ ગયું. 3 ને 1 4 થઈ ગયું અને આ આવી ગયું. ઓકે મિત્રો, તો હવે આમાંથી આપણે 3 સામાન્ય લેશું. એટલે x² આમાંથી 3 કોમન લ્યો એટલે 3q². 3 ચોકું 12, 3 કોમન લ્યો એટલે 1. ઓકે, પ્લસ 1. હવે આને એમ કહી દો એટલે x² બરાબર 3. આને શું કહી દીધું તો કે m + 1. એ કૌંસમાં લખશું કે 3q² + 4q + 1 બરાબર m લેતા આપણે જો કોઈ ધન પૂર્ણાંક આપણે x લીધો તો x નો વર્ગ કયા સ્વરૂપમાં મળ્યો? 3m. x નો વર્ગ 3m + 1, x નો વર્ગ 3m + 1 સ્વરૂપમાં મળ્યો. તમે કોઈ સંખ્યા લઈને પણ આ જોઈ શકો છો. દાખલા તરીકે કોઈ સંખ્યા લો, હું 5. બરોબર મિત્રો, તો 5 x બરાબર મેં 5 લીધી. બરોબર, આ તમારે ખાલી સમજ માટે છે. x બરાબર મેં 5 લીધી તો એનો વર્ગ કરો એટલે 5નો વર્ગ શું થઈ ગયો મિત્રો? 25. 5નો વર્ગ શું થઈ ગયો? 25. હવે તમે 25 ને 3 વડે ભાંગો. જો 3m એટલે 3, આપણું b બરાબર 3 છે. તમે 25 ને તમે 3 વડે ભાંગો એટલે 3 8 24 થાય. કેટલી શેષ વિધિ? 1 વિધિ, 1 આવતી હતી. ઓકે, ચલો એમ એટલે અહીંયાથી ભાગ પડાવે એ. બીજી સંખ્યા લો, 6 લો તો 6નો વર્ગ કેટલો થાય મિત્રો? 36. હવે તમે 36 ને 3 વડે ભાંગો તો 12 તેરી 36. શેષ શું વિધિ? 0 વિધિ, 1 વિધિ. તો અહીંયા આપણે શેષ 0 છે, 1 છે. કોઈ પણ ધન પૂર્ણાંક લઈ શકો. x બરાબર 7 લ્યો. 7નો વર્ગ 7 7 49. તમે 49 ને 3 વડે ભાગો 16 તેરી 48. શેષ કેટલી વિધિ? 1. કોઈ પણ ધન પૂર્ણાંક તમને ઈચ્છા થાય કે મારે 10 લેવા છે, બરોબર, x બરાબર 10 લ્યો તો 10નો વર્ગ થઈ જાય 100. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. ઓકે મિત્રો, તો તમે 100 ને 3 વડે ભાંગો. તમને ખબર છે 33 તેરી 99 થાય તો એક શેષ વિધિ. એટલે કોઈ પણ ધન પૂર્ણાંકનો તમે વર્ગ કરો એને 3 વડે ભાંગો એટલે શેષ 0 કા 1 જ વધે. આપણે એ વસ્તુ અહીં આપણે સાબિત કરી છે. ઓકે મિત્રો, જોઈ લ્યો દાખલો. ઓકે મિત્રો, 5મો દાખલો સ્વાધ્યાય 1.1 નો શું કહે છે? યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. ઓકે, ધન પૂર્ણાંકનો ઘન આપણે ગયા દાખલામાં વર્ગ કર્યો હતો. કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય છે. ઓકે મિત્રો, તો આપણે સંખ્યા કોઈ ધન પૂર્ણાંક છે એને ધારી લઈએ કે x. ઓકે, આપણે લખશું ધારો કે કોઈ ધન પૂર્ણાંક x છે. ધન પૂર્ણાંક શું છે? x. ઓકે, આપણું યુક્લિડનો ભાગ પ્રવિધિ મુજબ b બરાબર 3 લઈએ. ઓકે, તો યુક્લિડના
ભાગ પ્રવિધિ મુજબ એ બરાબર શું થાય મિત્રો? BQ પ્લસ આર. આર તો કે જેના વડે ભાગતા હોય એનાથી નાની હોય. રેડી ને? એટલે આપણે આર શું લખતા હતા ત્યાં? તો કે આર છે 0 કે તેથી મોટી અને બી થી નાની. એટલે કે અહીં 0 કે તેથી મોટું આર અને કોનાથી નાનું 3. એટલે કે આર બરાબર 0, 1 અને 2. આ 3 વિકલ્પ આપણે લઈ શકીએ. ગયા દાખલામાં આપણે જેમ વર્ગ કર્યો હતો અહીંયા આપણે ઘન કરવાનો છે. રેડી મિત્રો? તો પહેલી વખત આપણે શેષ શું લેશું? 0 લેશું. એટલે x બરાબર બી ક્યુ, એટલે બીની જગ્યાએ શું લેશું મિત્રો? 3q પ્લસ 0 શેષ. હવે તો કે એમાં વર્ગ હતો. અહીંયા જો કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન લેવાનો છે. ઓકે મિત્રો? તો હવે બંને બાજુ ઘન કરતા. ઓકે મિત્રો? 3q પ્લસ 0 એટલે એ 3q જ થાય. ઓકે? બે બાજુ આપણે ઘન કરશું. એટલે અહીંયા શું થઈ ગયું? x ઘન. અહીંયા 3 નો ઘન તો કે 27q ઘન. ઓકે? હવે આપણું સ્વરૂપ શું જોતું હતું મિત્રો? 9m. એટલે આમાંથી આપણે 9 કોમન લેવા, 9 થી અલગ કાઢવા પડશે. એટલે x ઘન બરાબર અહીંથી 9 લ્યો એટલે 9 3 27 થાય અને q ઘન. હવે 3q ઘનની કિંમત શું મૂકશું આપણે? તો કે m મૂકી દે એટલે થઈ ગયું 9m. એટલે x ઘન બરાબર 9m એ લખશું આપણે. શું કામે? તો કે 3q ઘન બરાબર m લેતા. ઓકે? ચલો બીજી શેષ તો કે 0 પછીની શેષ શું લેશું? 1 લઈએ. એટલે અહીંયા શું થશે? x બરાબર 3q પ્લસ 1. એટલે બંને બાજુ પાછું ઘન કરવાનું છે. ઓકે? તો બે બાજુ આપણે ઘન કરશું. x નો ઘન 3q પ્લસ 1 ઘન એટલે q. ઓકે? તો આપણે આ સૂત્ર આવડવું જોઈએ. a પ્લસ બી હોલ ક્યુબ એટલે કે a પ્લસ બી કાઉન્સ પૂરો કરીને ઘન. શું યાદ કરો મિત્રો સૂત્રો? a ઘન પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું અને આખો કાઉન્સ m. શું સૂત્ર થાય મિત્રો? પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ 3 ગુણ્યા પેલું બીજું અને આખો કાઉન્સ m. હવે ગુણાકાર કરી નાખો એટલે અહીંયા સાદુરૂપ પૂરું થઈ જાય. ઓકે મિત્રો? અહીંયા આપણે ગુણાકાર કરશું એટલે અહીંયા થઈ ગયું x નો ઘન. ચલો સૂત્ર મુજબ એપ્લાય કરીએ. એટલે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ અને આપણો જે કાઉન્સ હતો એ તેમ. ઓકે? તો ચલો x ઘન 3 નો ઘન તો કે 27q ઘન, 1 નો ઘન તો કે 1 પ્લસ 3 3 9 9 1 9q અને કાઉન્સમાં 3q પ્લસ 1. ચલો મિત્રો આ કાઉન્સ છોડી નાખીએ. x ઘન 27q નો ઘન પ્લસ 1 પ્લસ ઓકે હવે કાઉન્સ છોડીએ એટલે 9 3 તો કે 27q સ્ક્વેર પ્લસ 9q ગુણ્યા 1 એટલે 9q. ઓકે મિત્રો? આ 1 છે ને 1 એનું છેલ્લે લખું છું. ક્યાં લખું છું? છેલ્લે. ઓકે? હવે તો કે આપણે જુઓ 9m પ્લસ 1 સ્વરૂપ જોઈએ છે. એટલે આ પેલા 3 પદ છે એમાંથી હું 9 સામાન્ય લઉં છું. ઓકે? તો શું થશે આપણું? x ઘન આ ત્રણેયમાંથી 9 સામાન્ય લ્યો એટલે 9 3 27 9 3 27 અને 9 સામાન્ય લે એટલે ખાલી q પ્લસ 1 આની જગ્યાએ m મૂકી દો એટલે x ઘન બરાબર 9m પ્લસ 1 લખશું આપણે કે 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q બરાબર m લેતા. ઓકે મિત્રો? ચલો નેક્સ્ટ ત્રીજું
તો કે આપણે શેષ પહેલાં 0 લીધી, 1 લીધી, હવે શું લેશું મિત્રો? 2 લઈએ. સૂત્ર યાદ રાખજો. ઓકે, આ વસ્તુ અહીંયા આપણે દાખલો ગણતા પહેલાં આપણે જોઈ લઈએ કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરીએ, બરાબર. દાખલા તરીકે ધન પૂર્ણાંક લ્યો તમે, આપણે 5 લ્યો, x બરાબર 5 લે તો 5 નો ઘન કેટલો થાય મિત્રો? તો કે 125. હવે 125 ભાગ્યા આપણે 9 કરીએ. 125 ભાગ્યા 9, 9 1 9, 3 5 વિધા 5 ઉતરા. ઓકે, 9 3 27. જોજો મિત્રો કેટલી શેષ આવી? 8. 8 એટલે અહીંયા રહ્યું 9m + 8. ઓકે, હવે બીજી સંખ્યા લો, 6 લ્યો તો 6 નો ઘન કેટલો થઈ જાય? તો કે 216. તો 216 ભાગ્યા 9 કરશું. 9 2 18, 3 36, 9 4 36. ઓકે મિત્રો, શેષ શું આવી? 0 આવી. ત્રીજી સંખ્યા લઈએ, 7 લઈએ. x બરાબર 7 લ્યો તો 7 નો ઘન થાય 300 ને 7 નો ઘન થશે 343. ઓકે મિત્રો, તો હવે આપણે 343 ભાગ્યા 9 કરીએ તો 9 3 27, 7 વધ્યા 73, 9 8 72. તો તમે મિત્રો અહીં જોઈ શકો છો. ઓકે, શેષ છે 0 1 8. હવે આપણે જો એ જ વસ્તુ સાબિત કરવાનું છે. 9m પ્લસ કાંઈ ન હોય એટલે 0, 9m એટલે આનો ગુણાકાર, પછી 9m + 1 તો તમે જોઈ શકો છો અહીંયા 0 શેષ છે. 9m + 8 તો કંઈ 8 શેષ છે. એટલે કોઈ પણ સંખ્યાનું તમે ઘન કરીને 9 વડે ભાગશો એટલે શેષ 0 1 અને 8 જ વધશે. ઓકે મિત્રો, હજી આપણે શેષ 1 પછી 2 લેવાની બાકી છે, એ આપણે લઈ લઈએ. ઓકે, ચલો હવે શું કરશું? x બરાબર 3q + 2. બંને બાજુ ઘન કરતા. ઓકે, બે બાજુ આપણે ઘન કરી દઈએ. ચલો મિત્રો, અહીંયા જે સૂત્ર આપણે એપ્લાય કર્યું હતું એ જ વસ્તુ અહીંયા આવશે, ખાલી 1 છે એની જગ્યાએ 2 લખવાના છે. એટલે આ શું થઈ ગયું? x ઘન. અહીંયા તો કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને આખો કૌંસ m. ઓકે મિત્રો, ચલો તો x ઘન બરાબર શું મળશે? તો કે 3 નો ઘન તો કે 27 q નો ઘન પ્લસ 2 નો ઘન તો કે 8, 3 3 9, 9 2 18 q કૌંસમાં તો કે 3q + 2. ઓકે મિત્રો, ચલો x ઘન બરાબર 27 q નો ઘન. હવે 8 થી નું છેલ્લે લખીશ, પેલા આનો ગુણાકાર કરી નાખીએ. 18 તેરી તો કે 54 q પ્લસ 18 2 તો કે 36 q. ઓકે, અહીંયા q ગુણ્યા q એટલે q² અને અહીંયા qm પ્લસ શું હતા? તો કે 8. હવે આ ત્રણેયમાંથી આપણે 9 સામાન્ય લઈ લઈએ એટલે x ઘન બરાબર 9 કોમન લ્યો એટલે શું થઈ જાય? 9 3 27, 9 6 54, 9 4 36 પ્લસ 8. ઓકે મિત્રો, આને શું ધારી લેવાનું? m. તો અહીંયા m મૂકી દઈએ તો x ઘન બરાબર 9m + 8. અહીંયા લખશું આપણે કે 3q + 6q² + 49 બરાબર m લેતા. ઓકે મિત્રો, છેલ્લે તમારે આ લાઈન પાછી લખવાની છે કે કોઈ પણ અહીંથી લખવાનું છે. માટે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એ 9m + 1 અને 9m + 8 સ્વરૂપમાં હોય છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણા સાબિતીવાળા 1.1 ના બીજો, ચોથો અને પાંચમો દાખલો
કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.